કોનો બર્થડે બેટા? ને સરે શું કીધું ને ઈ તું બધાની સામે કે આપણા વ્યુઅર્સની સામે કે તારા ક્લાસ ટીચરે તને શું કીધું બધાની સામે? જમવા બટેટાનું શાક અને ભાત મારી મોસ્ટમાં તમારે બધાની જેમ જ ઘરમાં કામ કરું છું, શાક લેવા જાઉં છું, બધું હું એમ જ કરું, પણ આ તમારે બધાની દ્રષ્ટિ છે. અત્યારે છે ને સવારમાં બાલ્કનીની સફાઈ કાઢી છે, બહુ બધા લીવ્સ છે ખૈરાતા ને, આમ ગ્રાસ આ સાઈડનું ક્લીન છે, ઓલી સાઈડનું બહુ ગંદુ થયું હતું. તો આજે અમારે છે ને બિલ્ડિંગમાં સેટરડે બાલ્કની સાફ કરે, અત્યારે ન મળે ને, એટલે જો અહીંયા બધે કચરો કેટલો છે. હા હા, આ ગ્રાસમાંથી નીકળો છે બધું, અને અહીંયા બધે થોડા થોડા છે, તો મેં તો આજ સાફ કરી નાખું ને. અમુક લીવ્સ છે ને કાઢવા પડશે, સુકાઈ ગયા છે, કારણ કે આટલા દિવસ આપણે વેકેશનમાં હોય એટલે કંઈક તો નુકસાની થાય જ. ચકીના ઘરમાં આપણે શું લેવા જવાનું ચકીના ઘર માટે? તે મને સવાર કીધું તું કે આ નથી એના ઘરમાં. હા, ઓસીકુ ને બીજું શું નથી? ઓસીકુ નથી, બીજું શું નથી? પંખોય નથી. હા, પછી બેડ નથી. તો બધું લઈ આવશું ને આપણે? કપડાય લેવાના છે. ઓકે, ચલો હું આ સાફ કરી લઉં. બરાબર, જો બધા ઉપરથી સાફી કરે છે એટલે અવાજ આવે છે. ચલો, જો વાગી ગયા છે 11 અને હજી મેં આ સ્ટાર્ટ કર્યું. દીપક ગયા ને ટિફિન લઈને, એટલે હમણાં છે ને મારે એવું થાય છે કે રાત્રે હું પહેલાં એડિટિંગ કરી લેતી, બાલ્કનીને કાચ બંધ કરતું નકર તમને લોકોને હું શું બોલું છું ને સંભળાશે જ નહીં, તો હું પહેલાં એ કરી લેતી. તો હવે છે ને આંસી માનતી જ નથી, એમ કે હું મમ્મા આવે ને તો જ હું સૂવું, એટલે મારે રાત્રે એડિટિંગ ન થાય, સવારે આ બધું હોય. આજે સેટરડે છે એટલે રજા છે, બાકી સવારમાં એનો નાસ્તો અમારો નાસ્તો ને બધું થોડું ઘણું ઘરમાં ઉપાડી લઈએ, કારણ કે બેયના પછી આવવાના ટાઈમિંગ ને બધું હોય, લેવા જવાનો ને સ્કૂલનો ને બધું આપણે સાચવવાનું હોય. આજ સેટરડે થોડીક શાંતિ હોય એમ, એટલે એ બધા એમાં પછી સવારમાં પાછું એડિટિંગ કરવાનું. એ 1 થી 1.5 કલાકનો ટાઈમ, બ્લોગ હોય કે શોર્ટ્સ હોય, કે શોર્ટ્સમાં હજી ઓછી વાર લાગે. જો રેસીપી ન હોય ને મિની બ્લોગ હોય ને તો રેસીપીમાં તો એમાંય બહુ વાર લાગે. તો એટલે હું એટલી બધી આમ પેલી થાઉં છું ને, કારણ કે હજી મારે એડિટિંગ બાકી છે, પણ જો આ ન કરું ને તો મારે બાલ્કની ધોવાય નહીં, પછી નીચે ધોઈ લે ને ભાઈ, એટલે એટલું બધું ભેગું થાય છે ને. અને એડિટિંગ ન થાય ત્યાં સુધી સવારમાં મને બ્લોગ સ્ટાર્ટ કરવો ન ગમે. એડિટિંગ થાય પછી હું ફ્રી થાઉં ને પછી ખબર પડે કે આજે શોર્ટ્સ બનાવો છે કે બ્લોગ બનાવો, એટલે એ રીતનું થાય છે. હમણાં જોઈએ હવે કંઈક કરશું. જો અમારે આવું હાલતું હોય વચ્ચે વચ્ચે, એટલે પછી થોડીક વાર લાગી જાય. હા, કેવું હાલતું હોય આપણે? આ કોણ છે ખબર તને? કોણ છે? હવે ચક્કી છે આ. હા, પ્લાન્ટમાં મૂકી હતી એને લઈ લીધી. આખી બાલ્કની મસ્ત ક્લીન થઈ ગઈ છે, બધાએ ઉપાડી જ લીધા છે કચરા ઓલમોસ્ટ. આવા અમુક કોક હવે દેખાય છે મને, ઉપાડી લઈશ પછી. બાકી બધે ક્લીન થઈ ગયું. જો ત્યારે થોડુંક ડેકોરેશન ચેન્જ કરવા માટે ખાટલી અહીંયા રાખી છે. મને ખાટલી અહીંયા ગમે, દીપકને અંદર ગમે. તમે લોકો કમેન્ટ કરજો ક્યાં સારી લાગે છે. બરાબર, આખો લુક દેખાડું તમને. અને આંસી બે આવી ગયા છે બાલ્કનીમાં થોડીક વાર બેસવા માટે. ક્લીન હોય ને તો બેસવાની મજા આવે. કાન શું હું એડિટિંગ કરીશ ને આંસી અહીંયા બેસશે અને ચકીબેન હારે વાતું કરશે. કા એ એનું ચણ લેવા ગયા હશે આઈ થિંક. એને જમવું તો પડે ને. છે એમાં? ઓકે, પાણી પીતા લાગે છે. કા
વાગી ગયા છે 1:15 ઉપર થઈ ગયું છે અને આંશીબેન અમારે અહીંયા જમવા બેસી ગયા છે. કચકચ ચાલુ કરી દઈએ ને એટલે આપણે સમજી જવાનું કે ભૂખ લાગી છે. દાળ ભાત લઈને બેસી ગઈ છે. સવારે છે ને સ્કૂલે આપ્યો હોય ને નાસ્તો થઈ જાય અને આજે હોલિડે છે ને એટલે કાંઈ નહીં, ખાલી જરાક એવા ચા દૂધ પીધા છે. અને કાકડી ભાવે છે? સુધારી દઉં વધારે? નહીં? ઓકે હાલો. જમવા બટેટાનું શાક અને ભાત મારી મોસ્ટમાં મોસ્ટ ફેવરિટ આઈટમ છે. સંભારો છે, મૂળા છે, દાળ ને પાપડ. આમ તો તમને એકવાર બતાવ્યું હતું આ બધું, પણ કહેવા માટે ખાસ કે મને આ બધું બહુ ભાવે, બટેટાનું શાક ને ભાત. દાળ હું અહીંયા આવીને ખાતા શીખી. મારા મમ્મીને ઘરમાં કોઈ દિવસ દાળ જ નથી ખાધી, મને શાક ભાત જ ભાવતા. જે કોઈને આ ભાવતા હોય ને શાક ભાત કમેન્ટ કરજો. અને મને છે ને આજે બહુ લેટ થઈ ગયું છે ને તો એ સંભારો તો જોઈએ, બને ત્યાં સુધી હું કરી જ નાખું, કારણ કે મજા આવે તો જમવાની. એકલા રોજ હોય ને તો એ દીપક ટિફિનમાં ઓછો લઈ જાય, અમુક જ સંભારે લઈ જાય, અને આ ગાજર મરચાંનો ને એવો તો એ સાવ ન લઈ જાય. લોટવાળો હોય તો એવો લઈ જાય, ને કોબીનું સલાડ હોય તો એ લઈ જાય, ચટણી લઈ જાય, તળેલા મરચાં એવું બધું લઈ જાય. સંભાર ઓછા લઈ જાય, પણ હું મારા માટે તો બનાવું જ. મને જોઈએ, તમને મારે જેવું હોય ને કે સંભાર વાળે મજા આવતી હોય તો કહેજો. કોનો છે બેટા? ઓકે, થેન્ક યુ. અહીંયા હિયાબેન આવી ગયા છે પાણીપુરીનો પ્રોગ્રામ કરીને. ખાલી 3 બેનપણીઓ વચ્ચે 120 કે 30 જેટલી પૂરી ખાધી. એટલે હવે જમવાના નથી આજે, એટલે જ અમે ખાલી શાક ભાત ને દાળ બનાવ્યા છે. બરાબર, મજા આવી? પાણી વહીધું કાં થોડું? તો મેં તને પહેલાં જ કીધું તો પાણી જોઈએ જ નહીં આટલું. અને શું આવ્યા પર્સન્ટેજ તું કહેતી હતી? 98.14. 98.14%. રેન્ક ફર્સ્ટ. તો કાલે જ આપી દીધો તો, બરાબર ને? ને સરે શું કીધું ને એ તું બધાની સામે કે આપણા વ્યુઅર્સની સામે કે તારા ક્લાસ ટીચરે તને શું કીધું બધાની સામે? મને એટલે બધા એટલે ઓલ ઓવર ક્લાસ વચ્ચે શું વાત થઈ ત્રણેય રેન્કરની? ત્રણેય રેન્કર ગર્લ્સ જ હતા, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો સર કહે કે આ સારી વાત છે કે ગર્લ્સનો રેન્ક આવો, પણ કે જો ક્લાસ ટીચર સર છે અને બોયઝનો જે કંઈ રેન્ક કેવી વાત થઈ એમ કે આમ તો સારી વાત છે ત્રણેય ગર્લ્સનો રેન્ક આવ્યો, પણ બોયઝનો રેન્ક આવજો, સાવ આવી આશા નથી બોયઝ પાસે એમ. ગર્લ્સ એમ્પાવરમેન્ટ છે એમ ને? સરસ સરસ. ચલો 3 છોકરીઓ હા રેન્કરમાં. વેરી ગુડ, એક્સેલન્ટ. ચાલો હવે સાંજનો ટાઈમ છે અને વ્હાઈટ આમાં વટાણા જોઈ સેવ ઉસળમાં, તો મેં સવારે પલાળી દીધા હતા. તો એ પહેલા બાફવા મૂકી દે, એ બફાશે ને ત્યાં વાસણ ગોઠવાઈ જશે. અને હજી 6:30 નથી થયા ત્યાં એ પહેલાંનું અંધારું થઈ ગયું છે. અને આજ મારે થોડુંક લેટ થઈ ગયું ને હું 5:30 પોણા 6 થાય ને ત્યાં બધું બાફવા મૂકી દઉં. પણ આજે વહેલું બાફીને કાંઈ મતલબ નથી, કારણ કે બફાશે ને એટલી વારમાં ગ્રેવી ને બધું બનાવવાનું છે, તો એ બધું સાથોસાથ થઈ જશે. અને હમણાં જ મને 1-2 દિવસ આજે જ સવારે કમેન્ટ આવી કે તમે બહુ પોઝિટિવ પર્સન છો. 1-2 દિવસ પહેલાં આવી હતી કે તમારામાંથી અમને ઘણું શીખવા મળે છે, કેમ રહેવું, ગુડ હોમ મેકર ને એવું બધું. તો એવું કાંઈ નથી મારામાં, હું તમારા બધાની જેમ જ છું, હાઉસવાઈફ જ છું. હું તમારા બધાની જેમ જ ઘરમાં કામ કરું છું, શાક લેવા જાઉં છું, બધું હું એમ જ કરું. પણ આ તમારા બધાની દ્રષ્ટિ છે, ઓલું કહે ને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે તમને બધાને મારામાં સારું દેખાય છે અને એ મારા ઉપરવાળાની કૃપા છે, બરાબર? બાકી જેમ તમે બધા રહ્યો છો ને એમ અમે એમ જ રહી છીએ, બરાબર? ચાલો વટાણા પહેલા બાફવા મૂકી દે. આ વ્હાઈટ કહેતા હોય કે યલો કહેતા હોય, આ વટાણા મેં છે ને બપોરે પલાળી દીધા હતા 12, 12:30, એટલે એને 6 કલાક અગાઉ પલાળી દેવાના. ચાલો આમાં ડૂબાડૂબ પાણી એડ કરી દઈશું અને જરાક એવું નમક એડ કરીને વિસલ થવા દઈશું આપણે.
આજે શું બનાવવાનું તું કે જોઈ? સેવપુરી. હે? સેવપુરી. સેવપુરી નહીં, સેવ ઉસળ સેવઉસળ. હાલશે ને? હા, આપણે તો પાણીપુરી ખાઈ આવશું. આપણે પાણીપુરી ખાવા જવું? કેમ? લે. મને એમ કે આંસી ભૂલી ગઈ હશે. એમાં એવું હતું એકચ્યુઅલમાં હિયાને છે ને પાણી બચ્યું છે, સવારી બધુંય લઈ ગઈ એટલે અમે પછી પાણીપુરીનો પ્લાન કેન્સલ કર્યો હતો. કીધું થોડાક દી પછી સ્પેશિયલ બધું પ્રોપર બનાવીને કરશું એમ. તો હવે અત્યારે મને કહે છે, મેં બપોર એમ કીધું હતું, મેં વાંધો નહીં હું તને બારે એક પ્લેટ ખવડાવી દઈશ એમ. તો મને છે ને એકચ્યુઅલમાં બહારની એને ખવડાવી ન ગમે એમ. એટલે મેં શું કીધું હતું, મેં કીધું સાંજે ભૂલી જશે એમ. તો એને બપોરે હિયા આવી ને ત્યારે એને પૂછ્યું હતું હિયાને કે તું મારા માટે ન લઈ આવી એમ ત્યાંથી. ત્યારે આ વાત થઈ હતી. તો અત્યારે મને કહે છે કે સેવ ઉસળ તો ડેડીને ભાવે, હાલ આપણે બે પાણીપુરી ખાઈ આવી. હા, હું કાલ કરી દઉં તને અત્યારે જ. જો અમારા આંસીબેન માટે બટેટાનો માવો રેડી કર્યો છે અને હવે એને સેવ નાખવી છે. તો જો હવે એ પાણીપુરી ખાશે. કાંશું જો સેવ ઉસળ બનાવવા માટે મેં અહીંયા વ્યવસ્થિત પ્રમાણમાં તેલ લઈ લીધું છે. હું અહીંયા 8 વ્યક્તિ માટે સેવ ઉસળ બનાવી રહી છું. તેલમાં આપણે ડુંગળી અને લસણ વ્યવસ્થિત પ્રમાણમાં લઈ લેવાના છે. મેં 8 મીડિયમ સાઇઝની ડુંગળી અને 20 થી 25 કળી જેટલું લસણ લીધું છે. એની પ્યુરી એડ કરી દીધી છે. કાચી જ ડુંગળી લેવાની છે, એની જ પ્યુરી બનાવવાની છે. અને આમાં ફૂલ ડુંગળી, લસણ, તેલ, મરચું બધુંય હોય એટલે તેલ પણ વ્યવસ્થિત લેવાનું ને ડુંગળી લસણનો આમ વ્યવસ્થિત ટેસ્ટ આવવો જોઈએ. એમ નહીં કે થોડીક એવી પ્યોરી જ, આમાં એ રીતે ન હોય. હવે એને આપણે ઢાંકીને ધીમા તાપે 7 મિનિટ સુધી મેં રહેવા દીધું હતું. હવે જો એનું તેલ એકદમ છૂટું પડી ગયું છે. 8 મીડિયમ સાઇઝના ટમેટાં લઈ લીધા છે, જે દેશી આવે એ નહીં, જે લાંબા આવે ને એની પેસ્ટ બનાવી લીધી છે, એ પણ આમાં એડ કરી દઈશું. અને હવે એને પણ ઢાંકીને આપણે 6 થી 7 મિનિટ સુધી ધીમા તાપે રહેવા દઈશું. એટલે એ ડુંગળી અને ટમેટાની પ્યુરી એકબીજા સાથે મિક્સ થઈ જાય, તેલ છૂટું પડી જાય અને ખાસ મેઇન વાત એને સારી રીતે પાકવા દેવાની. એટલે ગ્રેવીની જે કચાશ હોય ને એ દૂર થઈ જવી જોઈએ. કાચી ગ્રેવીની જે ટેસ્ટ આવતો હોય, જે સ્મેલ આવતી હોય ને એ ન આવવી જોઈએ બિલકુલ. હવે આ બંને સારી રીતે ઉકળી ગઈ છે. હવે આપણે તરી માટે આ પ્યોરી કાઢી લેશું પહેલાં, જેટલી તમારે તરી બનાવી હોય ને એ રીતે. હવે એમાં બેઝિક મસાલા વ્યવસ્થિત આપણે નાખવાના છે, વટાણાના પ્રમાણના પણ. એટલે નમક, લાલ મરચું થોડુંક નહીં, બહુ જાજુ વધારે, કારણ કે આ એકદમ તીખું હોય. જો તમારા ઘરમાં ખવાતું હોય તો એકદમ વ્યવસ્થિત નાખવાનું. હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો ઉસળનો પણ મળે છે, પણ મેં આમાં જે આપણે મહાલક્ષ્મીનો આવે ને એ એડ કર્યો છે. હવે આપણા જે વટાણા બફાઈ ગયા હતા એ એડ કરી દઈશું અને પાણી થોડુંક બધું સારી રીતે મિક્સ થઈ જાય એના માટે. જો બહાર જેવું તમારે બનાવવું હોય તો તમારે આટલું થીક નહીં રાખવાનું, પણ અમારા ઘરમાં આટલું જ થીક ભાવે છે એટલે મેં થોડુંક થીક રાખ્યું છે. બારે થોડુંક આનાથી વધારે પાણી જેવું હોય છે તો તમારે પાણી નાખીને ઉકાળી લેવાનું. હવે આપણે તરી બનાવી લેશું. એના માટે મેં તેલ લઈ લીધું છે, જે આપણે ગ્રેવી કાઢેલી હતી એ એડ કરી દીધી છે અને બેઝિક મસાલા એડ કરી દીધા છે. બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં તરીમાં ફૂલ તેલ અને ફૂલ મરચું હોય એટલે મેં 4 થી 5 પાવડા જેટલું તેલ લીધું હતું અને ફૂલ એકદમ લાલ મરચું એડ કરવાનું. અને આ સાવ એટલે સાવ પાણી જેવી હોય. જે લોકોએ બારે ખાધી હશે એને ખબર હશે. તો આમાં 2 વાટકા જેટલું પાણી એડ કરી દીધું છે અને વળી પાછું પાણીના ભાગના મસાલા એડ કરી દીધા છે. અને સારી રીતે તમે ઉકળવા દેશો ને એટલે જો સાઈડમાં તમને છે ને હવે ઉકળી ગઈ ને પછી તરી દેખાતી હશે તેલની. એટલું ઉકળવા દેવાનું કે સાઈડમાં તેલની લાઈન આમ થઈ જવી જોઈએ, તર દેખાવી જોઈએ. તો હવે જો આપણે પ્લેટ રેડી કરી લઈએ. પહેલાં આપણે ઉસળ એડ કરી દઈશું, પછી એની ઉપર ફૂલ તરી, જેટલું તમને તીખું ભાવતું હોય એટલું. લીલી ડુંગળી જામાં હોય પોસિબલ હોય તો, રતલામી સેવ, ધાણા અને લીંબુ એડ કરી દઈશું. અને આને પાઉં સાથે ખાવાનું હોય. તો જો કેવી લાગી ને રેસીપી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય ને તો જેને તીખું ભાવતું હોય એની જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે અને સાવ ઇઝી છે બનાવવામાં. 20 થી 25 મિનિટમાં તમે બનાવી શકો છો. તો કેવો લાગ્યો ને વ્લોગ એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો બધાય.